સાથીઓ, જો વૈશાખ મહિનામાં ગરોળી દેખાઈ જાય તો તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આજની વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટા ભાગે તમે તમારા ઘરની દિવાલો પર ગરોળી જરૂર જોઈ હશે, પરંતુ તમે દરેક વખતે તેને માત્ર ડરાવીને ભગાડી દીધી હશે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે એક સામાન્ય દેખાતી ગરોળી તમારા જીવન સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિના માટેનું મહત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે વૈશાખનો મહિનો માત્ર ઋતુ બદલાવવાનો મહિનો નથી હોતો, તે એક નવી ઉર્જા, નવી શરૂઆત અને નવી તકોનું પ્રતીક માનવામાં આવે છે. વૈશાખના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે. ઝાડ અને છોડ નવા પાંડાઓથી ભરાઈ જાય છે અને વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે, જેનાથી વૈશાખનો મહિનો પોતાનામાં જ વિશેષ બની જાય છે. આ મહિનામાં જ્યારે પણ કોઈ યજ્ઞ કરવામાં આવે છે, કોઈ દાન આપવામાં આવે છે અથવા કોઈ ઉપાય કરવામાં આવે છે તો તેનું ભરપૂર ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તેથી આજની આ વિડીયો તમારી સામે આવી છે કારણ કે તમે જાણતા અજાણતામાં કેટલીક ભૂલો કરી રહ્યા છો. જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરોળી દેખાય છે તો તમે ડરીને ભાગી જાવ છો અથવા તેને ડરાવીને ભગાડી દીધો છો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે એટલે કે વૈશાખના વિશેષ મહિનામાં જો આપણને ઘરમાં ગરોળી દેખાઈ રહી છે તો તે એક બહુ મોટો સંકેત હોઈ શકે છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે, અને તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે શું થવાનું છે અને તમારે શું તે ઉપાય કરવાનો છે. એક વાત આ વિડીયોમાં હું તમને જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે. ગરોળી માત્ર એક જીવ નથી, પરંતુ એક માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા બદલાવનો ઇશારો તમને આપે છે. કહેવાય છે કે વૈશાખના મહિનામાં ગરોળીનું દેખાવું સીધો એક બહુ મોટા બદલાવનો સંકેત હોય છે. આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે, એટલે કે બહુ બદલાનું એક જીવન હોય છે. પૈસાની બાબતમાં પણ હોઈ શકે છે. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક માનસિક હોઈ શકે છે, પારિવારિક હોઈ શકે છે, અશુભ પણ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે. ઘણા લોકોનું માનવું છે કે આ ભાગ્ય જગાડવાનો સંકેત છે અને પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે ગરોળીને દેવી લક્ષ્મીની સાથે જોડીને જોડવામાં આવે છે. ઘણા બધા લોકો તો દિવાળીના દિવસે ગરોળીનો દેખાવું ખૂબ જ શુભ માને છે. આવું કેમ? કારણ કે દીપાવળી પૂરી રીતે માતા લક્ષ્મીનો તહેવાર છે અને ગરોળીને પણ ક્યાંક ને ક્યાંક તેમની સાથે જોડીને જોવામાં આવે છે, કારણ કે તે મોટે ભાગે એવી જગ્યાઓ પર જોવા મળે છે જ્યાં ઉર્જાનો એકદમ સાચો પ્રવાહ હોય છે. કુલ મળીને જો તમારા ઘરમાં ગરોળી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા છે. તેને ભગાડો નહીં. આ સંકેત છે અને તમારા જીવનમાં પરિવર્તનની સૂચક છે. અને જ્યારે જે વિશેષ સમય દેખાય, જેમ કે વૈશાખના મહિનામાં જ્યારે પરિવર્તન આવે છે, પ્રકૃતિ પોતાનું રૂપ બદલી રહી છે, તો આ સાતમા એ બહુ શુભ સંકેત છે. એવું પણ બની શકે છે કે તમારા જીવનમાં પણ એક નવા સમયની શરૂઆત થાય અને તમને પણ તે બધું જ મળી જાય જે તમે મેળવવા માંગો છો. પરંતુ એ બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીંતર બહુ મોટો મોકો હાથમાં લાગવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે માત્ર ગરોળીનો દેખાવો જ પૂરતું નથી. તે સમયે તમે શું કરો છો તે જ નક્કી કરે છે કે તે તમારા માટે શું બનશે, અથવા પછી તે મોકો તમારા માટે સામાન્ય જ રહી જશે. કારણ કે આજે નહીં તેવો સમય આવશે ત્યારે તમને પણ પોતાના ઘરમાં ક્યાંક ને ક્યાંક ગરોળી જોવા મળશે અને મારા બાળકો, તે સમયે તમે તેને ડરાવીને બગાડી દેશો અથવા પછી આ ઉપાય કરી લેશો. આ તમારા હાથમાં છે.
આજની વિડિયો તમારી સામે વગર કારણે નથી આવી, જરૂર તેની પાછળ કોઈ કારણ છે, કોઈ મકસદ છે, બ્રહ્માંડની ખાસ યોજના છે તમને મોટા બનાવવા માટે, તમારા જીવનમાં પૈસા લાવવા માટે એક મહત્વપૂર્ણ ઉપાય તમને હવે મળવાનો છે। જો અહીં સુધી વિડિયો જોઈ લીધી છે તો અંત સુધી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ। વૈશાખ મહિનામાં જો તમને પણ ગરોળી દેખાઈ જાય છે તો આ તમારા માટે ભાગ્ય બદલવા વાળો વિશેષ મોકો હોઈ શકે છે। માત્ર આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કરવાનું શું છે, કારણ કે આપણા પૂર્વજોએ કેટલીક એવી વસ્તુ આપણને જણાવી છે જેને કરીને આપણે માલામાલ બની શકીએ છીએ। પરંતુ માણસ તો આજના જમાનામાં માત્ર નોકરીમાં વ્યસ્ત છે, દુકાનદારીમાં વ્યસ્ત છે, પરિવારમાં વ્યસ્ત છે, તેને ઉપાય કરવાનો સમય જ ક્યાં છે। પરંતુ મારા બાળકો, થોડા પૂર્વજો સાથે જોડાઈને, થોડા વેદ ગ્રંથો સાથે જોડાઈને ને નાના મોટા ઉપાય જો તમે કરી લેશો તો ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થાય છે। જે બહુ સમય પછી મળવાનું હતું તે પણ જલ્દી મળી જાય છે અને માણસનું જીવન હંમેશા સાચી પાટા પર રહે છે, ક્યારેય પાટા પરથી નીચે નથી ઉતરતું। તો હવે આપણે વાત કરીએ છીએ તે ખાસ ઉપાય વિશે, જેને જો તમે સાચી રીતે કરો છો તો સાથમાં તમારા જીવનમાં બહુ મોટો બદલાવ આવી શકે છે। મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો। જ્યારે પણ તમને વૈશાખના મહિનામાં ગરોળી દેખાય અને ક્યાંય પણ દેખાય છે, ખાસ કરીને જો પોતાના ઘરમાં દેખાય છે તો તમારે ગભરાવાનું નથી, ડરવાનું નથી। ઘણા બધા લોકો હોય છે જે ગરોળી જોઈને અચાનક ડરી જાય છે અને તેને ભગાડવાની કોશિશ કરે છે, તરત સાવરણી લઈ આવે છે, સાવરણી ફટકારીને તેને ભગાડવાની કોશિશ કરે છે, દંડા છે કે અવાજ કાઢીને, તાળી વગાડીને તેને ભગાડવાની કોશિશ કરે છે। પરંતુ આજ તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે, એમ સમજી લો। તમારી પાસે મોકો જાતે આગળ વધીને આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી તમે કંઈ ન કરવા માંગતા હતા, તે મોકાને હાથમાંથી ગુમાવી રહ્યા હતા। પરંતુ જો અત્યારે તમને આ વિડીયો મળી ચૂકી છે, મતલબ મોકો હજુ હાથમાંથી ગયો નથી। મોકો તમારે કરવાનો શું છે, અમારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી જ તમારા જીવનની બદલાવની દિશા શરૂ થાય છે। તમને જ્યારે પણ વૈશાખના મહિનામાં ગરોળી દેખાય છે, સૌથી પહેલા ખુદને શાંત કરી લેવાના છે, ગભરાવવાનું નથી, જેલના ધબકારા વધારવાના નથી અને ખુદને બસ એટલું જ સમજાવી દેવાનું છે કે જે ગરોળી છે તે મારી કિસ્મત બદલવા વાળી છે અને આ છેલ્લો મોકો છે જીવનમાં કંઈક મોટું કરવાનો, અને હું અહીં જો ગભરાઈ ગયો, અહીં મેં ભૂલ કરી દીધી તો આ મોકો પણ હાથમાંથી નીકળી જશે। આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો। તમારી સાથે જે ભણવાવાળા હતા, તમારી સાથે જે કામ કરવાવાળા હતા, તે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પરંતુ તમે આજે પણ ક્યાં જ અટકેલા છો। આવું કેમ? કારણ કે તમે પોતાના જીવનમાં બહુ વધારે એક્ટિવ નથી। મારા બાળકો, ફેંસલો તમે બહુ મોડો લો છો। કંઈ કામ કરવાનું રહ્યું તો તેને કાલ પર ટાળી દો છો। આરસ પણ તમારા પર બહુ હાવી છે અને એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને નુકસાન થાય છે। આ બધી મુસીબતોમાંથી બહાર આવવા માંગો છો તો આજની વિડીયો અંત સુધી જોઈ લેજો। હું તમને એક વાત સારી રીતે સમજાવવાનો છું અને તમને વિસ્તારથી જણાવવાનો છું, શું તમારા માટે સાચું છે, શું તમારા માટે ખોટું છે। તો જ્યારે પણ વૈશાખના મહિનામાં ગરોળી તમને દેખાય છે, સૌથી પહેલા તમારે શાંત થઈ જવાનું છે અને તે ગરોળીને ધ્યાનથી જોવાની છે। આ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી જો, બસ તેને ધ્યાનથી જોઈને તેની ઉપસ્થિતિને સ્વીકાર કરો અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે, મારા જીવનની બધી નકારાત્મકતા દૂર કરી દો। તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય। આવું કરતા તમારે આ વાત કોઈને જણાવવાની નથી। જો આસપાસ કોઈ બેઠું છે તો તેને તમે જણાવી દીધું, બસ તમે ચૂપચાપ ગરોળીને જોઈ તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી। ત્યારબાદ તમારે એક નાનો ઉપાય કરવો પડશે, બધી તાકાત આ જ ઉપાયમાં છે, તેથી વાતને મામૂલી ના સમયતા। જે હું તમને જણાવવાનું છું તે તમને કોઈ બીજું નહીં જણાવે। આ કરોડપતિ બનવાનો સૌથી સરળ રસ્તો છે।
તમારા જીવનમાં ખર્ચની સમસ્યા છે, પરિવારની સમસ્યા છે અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવે તો આજે ઉપાજી બધાનો નાશ થશે, આજે ઉપાજી તમને ફાયદો થશે, આજ ઉપાજી તબે આ બસ તમે વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને અહીં સુધી જોઈ છે તો લાઈક કરી દેજો. લાઈક કરવું બિલકુલ ફ્રી રહે છે મારા બાળકો. હવે માની લો તમારી પાસે થોડા ચોખા છે તો થોડા ચોખા તમારે પોતાના હાથમાં લેવાના છે. ચોખાનો દાણો ખંડિત ના હોવો જોઈએ, એકદમ આખો દાણો હોવો જોઈએ, એકદમ આખો દાખો, એકદમ સારા અક્ષત તમારે લેવાના. મનમાં ને મનમાં ભાવના કરવાની છે કે આ સમૃદ્ધિનું પ્રતીક છે અને પછી તમારે કોઈ સાફ જગ્યા પર અથવા કોઈ છોડમાં તે અક્ષત નાખી દેવાના છે. પોતાના હાથમાં ચોખા લઈને તમારે સંકલ્પ લેવાનો છે, જે પણ વસ્તુ તમે કહી હતી કે મારું આ કામ બની જાય, મારું તે કામ બની જાય, ગરોડીને જોતા જોતા અને પછી તે ચોખા કોઈપણ છોડમાં અથવા સાફ જગ્યા પર તમારે રાખી દેવાના છે. આ ઉપાય બહુ સરળ તમને લાગશે. કેટલાક રોગો તો આને મજાક સમજશે કે આટલું કામ કરવાથી શું આપણી કિસ્મત બદલાઈ જશે, પરંતુ શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા વિશ્વાસમાં હોય છે. જો તમે વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનો ફળ આપવા માટે કારગર સાબિત થશે. આના સિવાય એક બીજો રસ્તો પણ છે મારા બાળકો, જે હું તમને જણાવવા માંગુ છું. જો તમારી પાસે તે સમયે કંઈ પણ નથી, માની લો ચોખા પણ નથી, તો બસ પોતાના જમણા હાથને હળવેથી માથા પર લગાવીને વિચારવાનું છે કે મારી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય. ગરોડીને જોતા જોતા વૈશાખના મહિનામાં આ વાતને એકદમ સમજી લેજો, ગાંઠ બાંધી લેજો. આ એક પ્રકારનું ઉર્જા સંચાર હોય છે જે તમારા મન અને વાતાવરણ બંનેને સકારાત્મક બનાવે છે. તમારી સાથે જીવનમાં સારું થવાનું શરૂ થઈ જાય છે, જીવનમાં એક સારા દોરની શરૂઆત થવા લાગે છે, મન હળવું થઈ જાય છે. એવું લાગે છે જાણે વર્ષોથી કોઈ બોજર ટોપલો મારા માથા પર રાખેલો હતો તે એકદમથી ઉતરી ગયો. ધ્યાન રાખવા વાળી વાત એ છે કે આ પૂરું કામ તમારે કોઈ પણ દેખાડા વગર કરવાનું છે. ઘણા બધા લોકો ઉપાય એટલા માટે કરે છે કે તે દેખાડો કરી શકે, અજમાવી શકે. મસ્તી મજાકમાં તો એવી ભૂલ નથી કરવાની, કોઈને જણાવવાની કોઈ જરૂર નથી. તમારે બસ ચૂપચાપ આ કામ કરવાનું છે, કારણ કે તમે જિંદગીમાં એમ પણ બહુ પરેશાન છો. તમને એક એવા ઉપાયની જરૂર છે જે બધું સાચું કરી દે. આ ઉપાય એ જ ઉપાય છે, પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે દેખાડામાં ફસાઈ ગયા, લાલચમાં ફસાઈ ગયા લોકોની સામે વારંવાર તમે આ ઉપાયની ચર્ચા કરી તો કોઈ મતલબ નહીં નીકળે, કોઈ પરિણામ તમને પ્રાપ્ત નહીં થઈ શકે, કારણ કે માન્યતા માત્ર એ જ કહે છે કે જે કામ કોઈ પણ સોર વગર કરવામાં આવે છે તેની અસર સૌથી વધારે ઊંડી અને પ્રભાવશાળી હોય છે. તમે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે ભૂલ લોકો ક્યાં કરી દે છે આ જાણવું પણ બહુ જરૂરી છે. કહેવાનો મતલબ છે મારા બાળકો, વૈશાખ મહિનામાં ગરોળી તેમને દેખાઈ ગઈ, તેમને ચોખા હાથમાં લઈને સંકલ્પ લઈ લીધો, પરંતુ સાચી વિધિથી ના કર્યો, જરૂરી નિયમથી ના કર્યો. તો તે જરૂરી નિયમને સાચી વિધિ શું છે? જો તમે તે જાણવા માંગો છો તો વિડીયોની સાથે અંત સુધી જોડાયેલા રહેજો, નહીંતર અહીં સુધી વિડીયો જોવાનો કોઈ મતલબ નહીં નીકળે. મારા બાળકો, હું તમને બહુ ઊંડી વાત જણાવી રહ્યો છું, જેનાથી તમે રાત દિવસ બહુ બધા પૈસા કમાશો. તમારી પાસે તે બધું જ આવી જશે જે વસ્તુની તમે ઈચ્છા રાખો છો. બસ તમે સાચી વિધિ જાણી લેજો, જરૂરી નિયમનું પાલન કરજો, કારણ કે આપણા વૈદિક શાસ્ત્રો કહે છે કે કામ તો બને છે, પરંતુ બધા કામ નિયમ વિધિથી થવા જોઈએ. ઉપાય પણ અસર કરે છે, પરંતુ ઉપાય પણ સાચા નિયમ અને સાચી વિધિથી થવો જોઈએ. તો સાચો નિયમ વિધિ શું છે? એક વાત તમને આગળ ખબર પડશે. બસ વિડીયોની સાથે અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ છીએ સાવધાનીઓની. તમારે કઈ સાવધાનીઓનું પાલન કરવું પડશે જે તમારા માટે જાણવું પણ બહુ જરૂરી છે, નહીંતર જીવન હજુ વધારે મુસીબતોથી ભરાઈ જશે. ઘણા બધા લોકો જાનવરો પ્રત્યે બહુ અત્યાચારી હોય છે. જ્યારે પણ તેમને કોઈ જાનવર દેખાય છે તે તેને મારી નાખે છે, પરેશાન કરી દે છે અથવા પછી તેને ઘરની બહાર ફેંકીને આવી જાય છે. ગરોડીની બાબતમાં તમારે એવું નથી કરવાનું, કારણ કે જે ગરોડી છે તે સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તમે પોતાના ઘરની ગરોડીને બહાર છોડી રહ્યા છો તો સીધી વાત છે તમે પોતાના ઘરની લક્ષ્મીને બહાર છોડી રહ્યા છો અને પછી તે બીજે ક્યાંય જતી રહેશે. કુલ મળીને જે તમારા ઘરનું ધન હતું તે કોઈ બીજાના ત્યાં જતું રહેશે. તો શું તમે એવું ઈચ્છો છો? બિલકુલ પણ નહીં.
એટલા માટે ગુરુજીની વાત ધ્યાનથી સાંભળજો મારા બાળકો, જ્યારે પણ તમને તમારા ઘરમાં ગરુડી દેખાઈ જાય તો તેને નુકસાન પહોંચાડવાની બિલકુલ પણ કોશિશ ના કરતા. જો ભૂલથી પણ તમારા દ્વારા તેને કોઈ નુકસાન પહોંચી ગયું તો આ તમારા માટે ખતરાની ખાલી નહીં હોય. સાથે સાથે તેને ડરીને ભગાડવાની નથી, તેનેમાં મારવાની બિલકુલ પણ નથી, તેને મારવાની બિલકુલ પણ નથી. આવું કરવાથી સકારાત્મક ઉર્જા જે તમારા ઘરમાં હતી તે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. કુલ મળીને તમે પોતાના ઘરના દૈવી તત્વને મારશો, દૈવી તત્વને પરેશાન કરશો તો સૌથી વધારે ખુશી નકારાત્મક તત્વને જ થશે, રાક્ષસી તત્વને થશે. એટલા માટે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે અને આ પ્રકારની ભૂલથી પણ નથી કરવાની કે તે ગરોડીને મારવી, બગાડવી અથવા પછી પરેશાન તમારે નથી કરવાની. હવે સાચી વિધિની અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં ગુપ્ત મંત્ર પણ જણાવીશું, કારણ કે આ ઉપાયને કરતાં જો આ ગુપ્ત મંત્ર તમે બોલી દેશો તો લાભ અનેક ગણા વધી જશે, ઈચ્છા અનેક ગણી વધારે જલ્દી પૂરી થશે, ભગવાન તમારી જલ્દી સાંભળશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અન્ન અને ધનના એવા ભંડાર ભરશે કે તમે પછી કોઈ વસ્તુના મોહતાજ નહીં રહો, તમને બધું જ મળી જશે. જો તમને ગરોડી દેખાઈ જાય છે તો સૌથી પહેલા શાંત મનથી તમારે ઊભા રહી જવાનું છે. તમે ઈચ્છો તો બેસી પણ શકો તો પોતાની આંખો કેટલી સેકન્ડ માટે બંધ કરી લેવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે. પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી, કોઈની સામે આનો દેખાડો કરવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછું 3 વાર તમારે જરૂર બોલવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનું છે, દેખાડા માટે નથી બોલવાનું, જોરથી નથી બોલવાનો, કારણ કે આ ગુપ્ત મંત્ર છે, આનો પ્રચાર કરવામાં નથી આવતો અને બસ દિલમાં યાદ રાખવામાં આવે છે. જેમ માની લો, જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે તો તમારે એ વિચારવાનું છે કે મારા જીવનમાં ધનનો પ્રભાવ વધી રહ્યો છે, મારી પાસે બહુ પૈસા આવી રહ્યા છે, એવી ભાવના તમારે રાખવાની છે અને ધીમે ધીમે આંખો ખોલવાની છે. તે સમયે તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ મારા માટે જરૂર કારગર સાબિત થશે. આ પ્રક્રિયા માત્ર 1-2 મિનિટની હોય છે, પરંતુ તેનો પ્રભાવ બહુ વધારે ઊંડો હોય છે, બહુ વિશેષ. આનો લાભ જાતકને પ્રાપ્ત થાય છે. આ ઉપાય કેવળ વૈશાખ મહિનામાં જ વિશેષ ફળ આપે છે. એટલા માટે અમે તમને જણાવ્યું કે એપ્રિલ મહિનામાં જ્યારે પણ ઘરમાં દેખાઈ જાય ગરોડી તરત કરી લેજો. આ એક કામ તમારી પાસે એટલા પૈસા આવશે કે 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. પરંતુ આજના જમાનાના લોકો અંદરો અંદર બળતરા બહુ કરે છે, એકબીજાની બુરાઈ બહુ કરે છે અને વલણ બની જાય છે રાત દિવસ કોઈના વિશે ખરાબ વિચારવાનું. હવે માની લો તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અને તમે મનમાં ને મન માટે માણસનું ખરાબ વિચારી રહ્યા છો, તેની સાથે આવું થઈ જાય, તેવું થઈ જાય અને તમે ઉપાય કરતા પણ આ જ વિચારી રહ્યા છો, તો તે ઉપાય તમારા માટે હજુ વધારે નકારાત્મક સાબિત થઈ શકે છે. નકારાત્મક વિચાર માણસને ડૂબારી દે છે. આપણે સારા કામોને કરતી વખતે, ઉપાય કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે, મંત્ર જાપ કરતે મારા બાળકો મનમાં ખરાબ ખ્યાલ નથી આવવા દેવાના, નકારાત્મક વિચારો નથી આવવા દેવાના. લોકોનું ખરાબ વિચારીને તમે કેટલા આગળ વધી જશો. તમે સૌથી જરૂરી વાત એ ધ્યાન રાખજો કે વિશ્વાસનું હોવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વાસ વગર કોઈ પણ ઉપાય કામ નથી કરતો. તમે જેટલો વિશ્વાસ બનાવીને રાખશો એટલી જ માનસિક રીતે, પારિવારિક રીતે અને આર્થિક રીતે તમને ઉપલબ્ધિઓ મળશે અને તમારા સકારાત્મક કામ ગતિથી બનશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. જ્યારે તમે સાચી ભાવના અને સાચા વિશ્વાસની સાથે આ ઉપાયને કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે. સૌથી પહેલા તમારી વિચારસરણી બદલાશે, કારણ કે માણસ જે વિચારસરણી નિર્ભર કરે છે તે કંઈક આગળ જશે. તો તમારી વિચારસરણીમાં એક બહુ સકારાત્મક પરિવર્તન અહીંયા જોવા મળશે અને તમારી તે વિચારસરણી તમે જીવનમાં બહુ ઉપર, બહુ આગળ લઈને જવાની